જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 65 ચમત્કારોની ભીતરમાં ની રજૂઆત કરીશું. આધ્યાત્મિક ક્ષેત્રમાં ચમત્કારની ચર્ચા ન હોય તેવું ભાગ્યે જ બને. સંતોના ભક્તોના ચરિત્રો ચમત્કારોથી ભરપૂર હોય. આ ચમત્કારોમાં કેટલું સત્ય હશે તેની કોઈને પરવા નથી હોતી. શ્રદ્ધા અને તેમાં પણ અંધશ્રદ્ધાનું ક્ષેત્ર સંશોધકો વિનાનું હોય એટલે સત્ય અસત્યનો ભેદ કરવો તેમના માટે લગભગ શક્ય નથી હોતો. આ ચમત્કારોની કથાઓ તથા ચમત્કાર પ્રિય અભિગમે ભારતને પારાવાર હાનિ પહોંચાડી છે. પ્રત્યેક કુદરતી કે અકુદરતી આપત્તિમાં માણસો કોઈક ચમત્કારની અપેક્ષા રાખતા થઈ જાય છે. વ્યક્તિના વ્યક્તિગત પ્રશ્નો હોય તો પણ કોઈ સંત પુરુષ આશીર્વાદ આપે ને હું પૈસાદાર થઈ જાઉં, મારી દીકરી પરણી જાય, મને લોટરી લાગી જાય તેવી અપેક્ષા રાખે છે. ચમત્કારોની માયા એટલી મોટા પ્રમાણમાં શિક્ષિત અશિક્ષિત પ્રજામાં ફેલાયેલી છે કે તેને નિર્મૂળ કરવામાં ઘણી જ કઠિનાઈ પડી રહી છે. અસંખ્ય ભગવાનો આ દેશમાં લોકોના ઉદ્ધાર માટે ફરી રહ્યા છે. પ્રત્યેક ભગવાન સુપરમેન હોવાનો દાવો કરે છે. તેમના દાવાને પડકાર આપનાર કોઈ નથી. મેં એક બે મોક્ષદાતા ભગવાનને કહ્યું, તમે બહુ જ ચમત્કારી ભગવાન છો તે હું તમારી જાતે કહું છું. હજારો ભક્તોને કશા ક્રમ વિના મોક્ષ કરી દેનારા તમે રાજકોટ જાઓ અને તરસે મરતી પ્રજાને પાણી આપો. અડધો સૌરાષ્ટ્ર પાણી વિના વલખા મારે છે. જાઓ, તેમને પાણી પીતા કરો. જો તેવું ન કરો તો ભગવાન કહેતા શરમાવો, લાજી મરો. લોકો જો જાગૃત થાય તો આવા ભગવાનને પાણી આપવાનું બંધ કરે. પાણી આપો તો પાણી મળે તેવો પડકાર ફેંકનાર નીકળે તો આ બિલાડીના ટોપ જેવા ફૂટી નીકળેલા ભગવાનો આપોઆપ સમાપ્ત થઈ જાય. જે દેશમાં આટલા બધા ભગવાન હોય તે દેશ અન્ન વિના, જળ વિના, મકાનો વિના, ઝૂંપડપટ્ટીઓમાં, વાહનો વિના, અરે જીવનની કોઈ સગવડ વિના તરફડતો હોય તેવું કેમ બને? યુરોપ, અમેરિકામાં આવા ચમત્કારિક ભગવાનો નથી, છતાં ત્યાં પ્રજાને સુખ સગવડો મળે છે. જે સ્વચ્છ રાજકારણ, કાર્યદક્ષતા અને પ્રમાણિક અધિકારીઓ, સાચા વેપારીઓ અને દેશભક્ત છે તેવું અહીં કેમ નથી? કારણ કે પ્રજાને ગુમરાહ કરનારા આ ભગવાનો ચમત્કાર અને મોક્ષના નામે લોકોને ઊંધા માર્ગે ચડાવી રહ્યા છે. મારી સાથે અસંખ્ય ચમત્કારોની ઘટનાઓ સંકળાયેલી છે. જો લોકરુચિ તથા અભિગમને હું પ્રોત્સાહન આપું તો હું પોતે પણ એક ચમત્કારિક પુરુષ થઈ શકું તેમ છું. પણ હું જાણું છું કે આ ચમત્કારો છે જ નહીં. આ તો માત્ર વિશિષ્ટ અભિગમથી થનારી માત્ર કલ્પના છે. ચમત્કારમાં ગણાવી શકાય તેવા અસંખ્ય પ્રસંગોમાંથી બે ચાર પ્રસંગો અહીં આપીશ. એક નાના સરખા ગામની સીમમાં ઝૂંપડી બાંધીને હું રહું. પ્રવચન કરવા તથા જમવા પૂરતો જ ગામમાં જાઉં. લોકોને મારા પ્રત્યે ચાહના તથા અહોભાવ જાગેલો. એક રાત્રે 1:30 વાગે ગામનો વૃદ્ધ વાળંદ તથા તેની દીકરી તથા 1 વર્ષના દોહિત્રને લઈને ઝૂંપડીએ આવ્યા. ડરતા ડરતા મને જગાડ્યો. પેલું 1 વર્ષનું સાવ માંદલું, હાડપિંજર માત્ર, રડવાની પણ શક્તિ વિનાનું મળદાલ બાળક મારા પગમાં મૂકીને બંને રડવા માંડ્યા. હું ઘટનાને સમજી શક્યો નહીં. અત્યંત કરગરીને બંનેએ કહ્યું કે આ બાળક જીવાડો તોય તમારું અને મારો તોય તમારું. મેં જોયું કે બાળક સાવ મરી જાય તેવું થઈ ગયું હતું. મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે હું કંઈ દવા જાણતો નથી. તમે સવારે કોઈ ડૉક્ટર પાસે લઈ જાઓ, પણ પહેલાં માને નહીં. ઘણાએ ડૉક્ટરને બતાવ્યું બાપા, પણ કંઈ વળ્યું નહીં. હવે તો તમે જ તારણહાર છો. મેં તેમને ચાલ્યા જવા ખૂબ સમજાવ્યા, પણ તે ખસે નહીં. મને ઊંઘ આવતી હતી અને આ ખસતા ન હતા. એટલે છેવટે આ બલાને કાઢવાની દૃષ્ટિથી મારી પાસે મારા ગુરુજીની આપેલી શરદીની ગોળીઓ પડી હતી. તેમાંથી 2 ગોળીઓ પેલા બાળકને ખવડાવી. ભગવાન સારું કરી દેશે તેવું આશ્વાસન આપીને તેમને વિદાય કરી સૂઈ ગયો. બીજા દિવસથી ગામમાં મારો પ્રભાવ વધવા લાગ્યો. જ્યાં જાઉં ત્યાં અત્યંત અહોભાવ જોવા મળે. મને નવાઈ લાગે. 1 મહિનાથી પ્રવચન કરું છું, પણ આ એકદમ આટલો બધો પ્રભાવ કેમ વધી ગયો હશે? બનેલું એવું કે પેલા વૃદ્ધ વાળંદે બીજા જ દિવસથી ગામમાં પ્રચાર કરવા માંડેલો
કે મારી દીકરીનું બાળક મરી ગયેલું. તે મળદું લઈને અમે રાત્રે બાપજીની ઝૂંપડીએ ગયેલા અને બાપજીએ સજીવન કરી આપ્યું, વગેરે વગેરે. સજીવન થયેલા બાળકને જોઈને આ ગામના નરનારીઓનો મારા પ્રત્યે અત્યંત અહોભાવ વધી ગયો હતો. ખરેખર તે બાળક મરી ગયું ન હતું, પણ માંદું હતું. પણ પેલા વાળંદે પોતાની ભાષા પ્રમાણે રંગોળી પૂરવા માંડેલી, એટલે વાતમાં જોર આવ્યું. મેં તેને જે દવા આપેલી હતી તે તો શરદીની હતી. કશું જાણ્યા સમજ્યા વિના માત્ર તેને અહીંથી રવાના કરવા પૂરતી જ આપી હતી. પણ તેનાથી પેલા બાળકને રાહત થઈ હતી. સવારે તે સાજું થઈ ગયું હતું. કદાચ તે તેના માટે ઔષધિ રૂપ પણ નીવડી હોય. બસ, પછી તો શું પૂછવું. હવે મારી માન્યતા વિદ્વાન તરીકે નહીં, પણ ચમત્કારિક સિદ્ધ પુરુષ તરીકે થઈ ગઈ. બીજી ઘટના. શ્રદ્ધાળુ ભક્તો પોતાના પૂજ્ય સાધુ સંતો પ્રત્યે ચમત્કારિક ભાવ રાખતા જ હોય છે. તેમાં પણ કોઈ સાચી ખોટી એકાદ ઘટના વહેતી થઈ જાય તો પછી ટોળા ઉભરાતા વાર ન લાગે. વાળંદની ઘટનાએ આખા ગામમાં મારું જુદું સ્વરૂપ નિખરાવી દીધું હતું. તેવામાં એક બીજી ઘટના બની. હું સાંજે ફરવા જાઉં, 3-4 માઇલ અત્યંત ગતિમાં ચાલું. કોઈ સાથે હોય તો તેને દોડવું જ પડે. ત્યારે સડકો બનેલી નહીં, ધોળિયા રસ્તા અને બંને બાજુ ખેતરોની ઊંચી ઊંચી વાળો. હું સપાટા બંધ ચાલ્યો જતો હોઉં. એક કાટખૂણાવાળા વળાંકે જઈને પાછા વળવાનું મેં નક્કી કર્યું. બીજી તરફ થુવરની ઊંચી ઊંચી વાળો હતી. બરાબર કાટખૂણે જઈને અત્યંત ગતિમાં પાછો ફર્યો તેવો બીજી દિશામાંથી એક ઠાકોરનો છોકરો આવતો હતો. તેની નજર મારા ઉપર પડી. મારું પાછું વળવું અને ગતિમાં ચાલવું તથા કાટખૂણાની બીજી બાજુથી તેનું પણ આ બાજુ નીકળવું, આ બધું એક જ ક્ષણે થયું. એટલે તેને તો એમ જ થયું કે હું જમીનમાંથી પ્રગટ થયો છું. આટલામાં ક્યાંય હતા નહીં અને ઓચિંતાના ક્યાંથી આવ્યા. નક્કી મહારાજ જમીનમાંથી પ્રગટ્યા છે. તે છોકરો મારી પાછળ દોડ્યો અને પગમાં પડીને ખૂબ નમસ્કાર કર્યા. મને તો ખ્યાલ સરખો પણ નહીં કે આ છોકરો મને ભૂમિમાંથી પ્રગટ થયેલો માનીને આવી રીતે નમસ્કાર કરી રહ્યો છે. ગામમાં જઈને તેણે લોકો આગળ પ્રચાર કરવા માંડ્યો કે મહારાજને મેં સગી આંખે જમીનમાંથી પ્રગટ થતા જોયા. વાળંદની હવા તો હતી, તેમાં આ બીજી ઘટના મળી. હવે તો ગામમાં મારું માન અત્યંત વધી ગયું. મારા કાને આ ચમત્કારની વાતો આવવા લાગી. ત્યારે મેં કથામાં લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો કે હું સામાન્ય માણસ છું, કશા જ ચમત્કારો જાણતો નથી. પણ મારી વાતની અસર ઉલટી પડી. લોકો કહે કે મહારાજ તો આપણને ભૂલાવામાં નાખવા આવું કહે છે. તે તો પૂરા ચમત્કારિક પુરુષ છે. ચમત્કારોની હવા એટલી સરળતાથી પ્રસરાવી શકાય છે કે ધાર્મિક ક્ષેત્રમાં બીજા બધા માર્ગો કરતાં આ ટૂંકો માર્ગ અપનાવવા લગભગ સૌ તૈયાર થઈ જાય છે. ત્રીજી ઘટના. આશ્રમમાં બેઠો બેઠો અનાજ લેવા આવનારને હું કાર્ડ કાઢી આપતો હતો. એક વૃદ્ધ ડોસાને કાર્ડ આપવા માટે નામઠામ વગેરે લખીને કાર્ડ ઉલટાવી બીજી તરફ લખવા પ્રયત્ન કર્યો. હું કાર્ડની સામે જોતો રહી ગયો. કાર્ડની ઉપર લાલ રંગના છાંટા પડેલા હતા. હું સમજી શક્યો નહીં. આજુબાજુ બેઠેલા માણસોને મેં કાર્ડ બતાવ્યું. તેમણે લાલ રંગના છાંટના જોયા. સૌ ચમક્યા અને રાજી રાજી થઈ ગયા. બાપજી, કંકુના છાંટણા થયા છે. નક્કી કંકુના છાંટા પડ્યા છે. સૌ કોઈ આનંદમાં આવી ગયા, પણ મારું મન માનતું ન હતું. હું વિચારે ચડી ગયો. તેવામાં મારા મસ્તિષ્કમાં ચમકારો થયો. હું હસી પડ્યો. બનેલું એવું કે હું ખુરશી ઉપર ખુલ્લા આકાશમાં નીચે બેઠેલો. ચોમાસામાં વાદળા આકાશમાં હતા. તેમાંથી કોઈ છાંટો પડ્યા કરતો હતો. કાર્ડને નોંધવા માટેનું જે રજિસ્ટર મારા હાથમાં હતું તેનું પૂઠું લાલ રંગનું હતું. પેલા છાંટા લાલ ચામડાના છાંટા ઉપર પડેલા. તેના ઉપર મેં કાર્ડ મૂકેલું અને પછી ઉલટાવેલું, એટલે પૂંઠાનો રંગ કાર્ડને ચોંટેલો. આ રીતે કાર્ડ ઉપર લાલ રંગના છાંટા દેખાયેલા. મેં સૌને વાત સમજાવી ત્યારે સૌનું સમાધાન થયું. જો આ ઘટનાને સમાચાર પત્રોમાં મોકલી આપી હોત તો અવશ્ય છપાઈ ગઈ હોત. લોકોમાં મારા આશ્રમની પ્રતિષ્ઠા કોઈ દેવી શક્તિના રૂપમાં વધી ગઈ હોત. લોકોનો ટોળે ટોળે ઉમટ્યો હોત
પણ આમ કરીને તો લોકોની અંધશ્રદ્ધાને જ પોષનારો થાત. સામાન્ય બાબત પણ કેવી રીતે ચમત્કારી થઈ જાય છે તેનો આ નમૂનો કહેવાય. ચોથી ઘટના. એક નગરથી આખી બસ ભરીને ભક્તો ભજન કરવા આવ્યા. આવતા પહેલાં તેમણે જ રસોઈયા વગેરે ને રસોઈ કરવા મોકલેલા. 60 માણસની રસોઈ માટે જે સીધું જોઈએ તે મેં આપ્યું અને રસોઈ થઈ. સાંજના સમયે બસ આવી. પ્રથમ સૌ જમવા બેઠા. જમીને ભજન કરવા બેઠા. ભજન સાંભળવા ગામમાંથી અસંખ્ય સ્ત્રી પુરુષો, બાળકો વગેરે આવવા લાગ્યા. આ સૌને મેં જમાડ્યા. 250 ઉપર માણસો જમ્યા. ભજન કરનારાઓને નવાઈ લાગી. તેમણે પોતાના જ મોકલેલા મહારાજને બોલાવીને પૂછ્યું કે રસોઈ કેટલી કરેલી? તેણે જવાબ આપ્યો કે 55 માણસની. તો પછી આ 250 ઉપર માણસો કેવી રીતે જમ્યા? રસોઈયો ભક્ત માણસ હતો. તેણે કહ્યું કે મને નવાઈ લાગે છે, રસોઈ ખૂટતી જ નથી. બાપજી ચમત્કારિક પુરુષ છે. બસ સૌને થઈ ગયું કે હું ચમત્કારિક પુરુષ છું. સૌનો મારા પ્રત્યેનો અહોભાવ વધી ગયો હતો. ખરેખર ઘણા માણસ જમવામાં આવું કારણ હતું. પ્રથમ તો 55 માણસ કરતાં વધારે મેં સીધું આપેલું, જેથી 10-20 માણસો ભળી શકે. બીજું, પેલી મંડળી શેખ સાંજે આવેલી, પાણી પીને પેટ ભરી ચૂકેલી, એટલે થોડું જ જમી. ત્રીજું, ગામમાંથી જે લોકો આવતા તે જમીને જ આવતા, છતાં મારા આગ્રહથી જમવા બેસતા, એટલે તે બધા નામ માત્ર જ જમતા. આ રીતે ઘણા માણસો જમ્યા. આમાં કશો જ ચમત્કાર ન હતો, પણ ચમત્કારોની હવામાં જ લોકોને જીવતા કરવા હોય તે આવી રીતે ઘટનાનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે. હું પ્રચાર ન કરું અને વિરોધ કરું તો પણ લોકો સ્વયં પ્રચાર કરે. લોકોને પોતાની પૂજ્ય વ્યક્તિના ચમત્કારોનું વર્ણન કરવામાં અનહદ આનંદ આવતો હોય છે. રંગોળીઓ પૂરીને વાતો ચગાવતા હોય છે. સમાચાર પત્રોના કટાર લેખકોને તો આવો મસાલો જોઈતો જ હોય છે. પોતે જેને સાચી ન માનતા હોય તેવી ઘટનાઓને પણ તેઓ છાપતા હોય છે. લોકોની વિકૃતિ રૂચિને પંપાડવામાં તેમને ધંધો ચાલતો હોય છે. પાંચમી ઘટના. એક ગામમાં કથા પ્રવચનનો કાર્યક્રમ થયો. આખું ગામ હિલોડે ચડ્યું. મંદિરના પૂજારીને મારા પ્રત્યે બહુ જ ભાવ થઈ ગયો હતો. હું વિદાય થયો. થોડા દિવસો પછી પેલા પૂજારીને સાપ કરડ્યો. ઘરવાળા ગભરાયા. ભૂત, ભૂવા, દવા વગેરે કરવાનો આગ્રહ કર્યો, પણ પેલા પૂજારીએ સાફ ના પાડી દીધી. મારું નામ લઈને 3 વાર ધૂળ પેલા ડંખ ઉપર નાખી. જય સચ્ચિદાનંદ મહારાજ. સર્પ ઉતરી ગયો અને સારું થઈ ગયું. તેણે તથા મારા પ્રેમી ભક્તોએ ખૂબ પ્રચાર ચલાવ્યો કે બાપજીએ સર્પનું ઝેર ઉતારી નાખ્યું. અરે મહારાજ તો હાજરા હજુર છે વગેરે. ખરેખર શું થયેલું? જે સાપ કરડેલો તે બિનઝેરી હતો. બધા જ સર્પો કંઈ ઝેરી નથી હોતા. એટલે તેને નામ માત્રનું ઝેર ચડેલું, જે સમય જતાં આપોઆપ ઉતરી ગયેલું. હા, એટલું જરૂર કે શ્રદ્ધાના બળથી તેને અવલંબન મળ્યું, જેથી તે હિંમત રાખી શક્યો. નહીં તો સર્પના ઝેર કરતાં પણ હિંમત હારી જવાથી વધુ હાનિ થતી હોય છે. આવા પ્રસંગમાં કંઈ જ ચમત્કાર ન હોવા છતાં ચમત્કારનું રૂપ ઘડાઈ જાય છે. આજ પૂજારીને તીવ્ર ભાવનાને કારણે હું મંદિરમાં દેખાયેલો અને મને પાણી પીવડાવવા પ્યાલો લઈને તે દોડેલો. ખરેખર તો હું ત્યાં હતો જ નહીં, પણ તેની મનોભૂમિકાએ મારું દ્રશ્ય ઉપસ્થિત કરેલું. બીજા બધા બેઠેલા પણ કોઈને ન દેખાતા તેને જ માત્ર હું દેખાયેલો. આ ઉપરથી પ્રચાર થયો કે હું અનેક શરીર ધારણ કરી દર્શન આપી શકું છું. ખરેખર તો મારામાં આવી કશી જ શક્તિ ન હતી. હું જાણતો પણ ન હતો, પણ તેની મનોભૂમિકાએ મારી ઝાંખી થયેલી. મનોભૂમિકાથી અદૃશ્ય વિચારો કેટલીક વાર દ્રશ્ય રૂપ ધારણ કરી વસ્તુની ઝાંખી કરાવતા હોય છે. હું મારા પોતાના જીવન ઉપરથી કહી શકું છું કે મેં કદી કોઈ પ્રત્યક્ષ ચમત્કાર જોયો નથી. ચમત્કારિક પુરુષોમાંથી જેના સંપર્કમાં આવ્યો છું ત્યાં પ્રચાર તંત્રની પ્રબળતાને કારણે પ્રયત્નપૂર્વક ચમત્કારોની હવા ફેલાવાતી જોઈ શકાય છે. એટલે મને એક સામાન્ય માણસ ગમે છે, તેટલો ચમત્કારી પુરુષ નથી ગમતો. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ
યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશું. જય શ્રી કૃષ્ણ.